નમસ્તે મિત્રો, 2-3 દિવસથી એવી કોમેન્ટો અને મને પૂછવામાં આવી રહ્યું છે કે સર અમે ફોર્મની અંદર પોસ્ટ પ્રેફરન્સ જે છે એ કેવી રીતે પસંદ કરીએ, અમને એના માટે થોડી હેલ્પ કરી દો. એટલે આપણે એક નાનકડો વિડીયો બનાવીએ કે ભાઈ તમને થોડીક આઈડિયા આવી જાય કે આપણે કઈ પોસ્ટ જે છે એને પસંદ કરવી જોઈએ. બરાબર. હવે જો પોસ્ટ પસંદ કરવા માટે છે ને આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણે 3 વસ્તુઓ જે છે એને ધ્યાને લઈએ કે એક તો ભાઈ સેલેરી જે છે એ કેના અંદર સૌથી સારી હોય છે, અથવા તો જોબ જે છે એ કેવા પ્રકારની હોય છે, કઈ જગ્યાએ જોબ આવતી હોય છે, આઉટડોર ઇન્ડોર છે, એવું કે ફિલ્ડમાં છે, એ ટાઈપનું. બીજું છે કે ભાઈ કઈ જોબની અંદર વર્કલોડ જે છે એ વધારે હોય છે અથવા કઈ જોબમાં વર્કલોડ ઓછું રહે છે. અને ત્રીજું જે છે કે ભાઈ પ્રમોશનના ચાન્સીસ જે છે એ કઈ જોબની અંદર આપણને સરળ રહે છે. આ 3 વસ્તુઓ જે છે એને આપણે તારણ તરીકે લઈ અને થોડીક ડિસ્કસ કરીએ કે જેથી તમને જો લાસ્ટમાં સિલેક્શન તો તમે જ થવાના છો અને તમારે જ કરવાનું છે. હું જસ્ટ તમને થોડો કોન્સેપ્ટ આપું કે ભાઈ તમે સમજી શકો કે આપણે કઈ જોબને પસંદ કરવી જોઈએ. બરાબર છે. આ વાત જે છે એ તમને કદાચ ના ખ્યાલ હોય તો આ પસંદ ક્યાં કરવાનું આવશે કે જ્યારે તમે તમારો ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર અપલોડ કરી લો છો, પછી લાસ્ટમાં તમને જોબ પ્રેફરન્સ તે અહીંયા તમને 14 ટાઈપ અલગ અલગ જોબનું લિસ્ટ જોવા મળશે અને એની સામે આવી પ્લસની નિશાની હશે કે તમે સૌપ્રથમ કઈ જોબને મેળવવા ચાહો છો. માનો કે તમારું સિલેક્શન થાય તો તમે કઈ જોબને પસંદ કરો છો, તો જેની ઉપર તમે પહેલાં આ પ્લસને આમ ક્લિક કરશો એટલે સામેની સાઈડમાં એ તમારી પ્રથમ પસંદગી બની જશે. હવે માનો કે ભાઈ તમે પહેલી પસંદગી જે અહીંયાથી આપી અને એનું લિસ્ટ અહીંયા છે. હવે જો તમે ટકાવારી મુજબ તમારું સિલેક્શન થાય છે તો તમે જે પસંદ કરેલી જોબ છે એ પ્રથમ તમને એ જોબ આપવામાં આવશે. આ ટાઈપનું સિલેક્શન બોર્ડ હોય છે. એટલે તમારે પહેલાં સૌ પ્રથમ કઈ વસ્તુને પસંદ કરવી આ વિડીયો જોઈને થોડો કોન્સેપ્ટ ક્લિયર થઈ શકે છે. તો મેં એમાં 3 ભાગ પાડ્યા કે ભાઈ સેલેરીના આધારે તમે નક્કી કરી શકો, વર્કલોડના આધારે, અને ત્રીજું કે ભાઈ સૌથી સરળ પ્રમોશન શેમાં મળી રહે. તો પહેલાં મેં જોયું કે ભાઈ સેલેરીના આધારે તમે કઈ જોબ જે છે એને પ્રેફરન્સમાં આપી શકો. તો પહેલું જ લખ્યું છે મેં, આસિસ્ટન્ટ ટ્રેક મશીન. બરાબર છે, અથવા તો ટ્રેકમેન લખેલું હશે. હવે જો આસિસ્ટન્ટ જે છે એ ટ્રેક મશીન જે છે આ જોબ પહેલાં તો ફિલ્ડ વર્ક છે, એટલે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે જે વ્યક્તિ એવું ચાહે છે કે ભાઈ હું ફિલ્ડમાં જઈ અને કામ કરવા માટે રાજી છું, ઘરથી ગમે ત્યાં દૂર મને જોબ આપવામાં આવે મને કોઈ વાંધો નથી. આના અંદર તમારે એવું બનશે મિત્રો કે રાત હોય કે દિવસ હોય એ જોવાનું રહેશે નહીં. પ્લસ કોઈ પણ સિઝન હશે, તડકો હશે તો બી જવું પડશે, રાતના ગમે એવી ઠંડી હશે અને વરસાદ હશે તો પણ તમારે અહીંયા કામ કરવા જવું પડશે. એટલા માટે જ એની સેલેરી જે છે એ તમને હાઈ મળતી હોય છે. એમાં 40,000 રૂપિયા જેટલો તમને બધા અલાઉન્સ મળીને થઈ જશે. બરાબર. અને એના અંદર 21 દિવસની તમારે ડ્યુટી કરવાની આવશે ને 7 ડે જેવો તમને ઓફ મળશે. પણ એમાં તમે 24 કલાક બંધાયેલા રહેશો, એ ધ્યાન રાખજો. રાત્રે 2 વાગે પણ જોઈએ એને એવું લાગશે કે ભાઈ ફલાણી જગ્યાએ આપણું ટ્રેક છે એમાં પ્રોબ્લેમ છે તો તમને રાતના 2 વાગે પણ એ સ્થળ પર હાજર થવાની સૂચના મળશે. એટલે જો તમે ફિલ્ડ વર્ક કરી શકતા હોય, આના માટે સક્ષમ હોય તો તમારે આ વસ્તુને પસંદ કરવી. અને જો તમે હાઈ સેલેરીની અપેક્ષા રાખતા હોય તો તમે ફર્સ્ટ પ્રેફરન્સ તરીકે આને લઈ શકો છો. બરાબર. પછી એમાં જ આ જેની વાત કરું છું એ બધી જોબ એવી છે અહીંયા મેં લીધેલી. બરાબર છે કે એ બધામાં સેલેરી તમને સારી મળશે, અલાઉન્સ જે છે એ અલગથી સારા મળતા હોય છે. બરાબર. એમાં શૂઝ આપવામાં આવશે, અમુક સાધનોની કીટ આપવામાં આવશે, પ્રોટેક્શન કીટ આપવામાં આવે છે. પછી તમને TADA અલાઉન્સ જે છે બીજા કરતાં એક્સ્ટ્રા વધારે મળશે. પછી લખ્યું છે આસિસ્ટન્ટ TL અને AC. આ પણ એવી જ પોસ્ટ છે. આસિસ્ટન્ટ બ્રિજ પણ એવી પોસ્ટ છે અને આસિસ્ટન્ટ TRD આ એવી પોસ્ટ છે જે ફિલ્ડ રહેશે અને એમાં તમને સેલેરી અપ મળશે બીજા બધા કરતાં. એટલે આ સેલેરીને ધ્યાને લઈને જો તમારે પસંદ કરવું હોય તો એના માટે મેં તમને માહિતી આપી દીધી છે. બીજું કે ભાઈ વર્કલોડ ઓછું હોય અથવા તો જે લોકો એવું ચાહે છે કે ભાઈ આપણે શાંતિથી નોકરી કરવી છે, એમાં બહુ કામ ન હોય અને આરામથી આપણે નોકરી કરી શકીએ. જે લોકો એવી આશા રાખે છે કે ભાઈ ઓફિસની જેમ મારે જોબ કરવી છે, શનિવાર રજા આવવી જોઈએ, રવિવાર રજા આવવી જોઈએ અને રોજ એક જગ્યાએ ફિક્સ ત્યાં જવું, ટિફિન લઈને જવાનું, સાંજ સુધી કામ કરીને સાંજે સૂઈ જવાનું, આવી જોબની અપેક્ષાઓ છે એ લોકો આ પસંદ કરશે. બરાબર છે. એક આવે છે વર્કશોપની અંદર. આ વર્કશોપ જે છે એ એક ફિક્સ જગ્યા હોય, એ જગ્યાએ જઈને તમારે કામ કરવાનું હોય છે. બીજું છે પોઈન્ટમેન B. હવે જો પોઈન્ટમેન B છે ને એની જગ્યા પણ ઝાઝી છે
બરાબર, તો એ બી પસંદ કરી શકો. પછી ઓપરેશનલ એટલે કે ભાઈ એક ઓપરેશનલનો મતલબ હોસ્પિટલમાં ઓપરેશન થાય એની વાત નથી કરતો. બરાબર, એક ચોક્કસ પ્રકારનું એક કાર્ય હોય, ભાઈ તમારે આટલું જ કરવાનું, આ તમારી ડેઇલીની ફિક્સ ડ્યુટી, એને એક ઓપરેશન કહેવામાં આવે, એક પ્રકારની પ્રક્રિયા. બરાબર, એ ડ્યુટી છે. અને એક છે લોકોસીડ. આ બધી વસ્તુઓ એવી છે કે જો આરામવાળી હોય છે અને એમ લાગે કે ભાઈ ઓફિસની જેમ કામ કરવું છે, વર્કલોડ ઓછું હોય, જેને આરામથી શાંતિથી નોકરી કરવી છે, એ લોકો આને પસંદ કરે. કોઈ લેડીઝ છે તો એ લોકો પણ આમાં, અથવા તો તમને એમ લાગે કે હું શારીરિક રીતે થોડુંક બહુ સક્ષમ નથી, તો તમે આને પસંદ કરી શકો છો. હવે કોઈ લોકો એવા છે કે ભાઈ મને સારામાં સારું પ્રમોશન મળે આગળ જતાં, એવી મારે જોબ જોઈએ છે, તો એના અંદર જે છે એ પોઈન્ટમેન, આ પોસ્ટ જે છે એ એવું કહી શકાય કે ભાઈ એની વેકન્સી છે ને એ પણ ઝાઝી છે અને પ્રમોશનના ચાન્સીસ જે છે એ આમાં ખૂબ જ વધારે રહેલા છે. બરાબર, જે અહીંયા બી લખેલું છે પોઈન્ટમેન બી. આ વસ્તુને જો તમે પસંદ કરશો તો તમને પ્રમોશનના ચાન્સીસ સારા રહેશે. એટલે શક્ય છે એ મેં બધી વસ્તુઓ તમને આમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે બીજી વાત એ કહી દઉં કે અહીંયા તમને સામે જે આપે ને એમાં તમારે 5 કે 6 પોસ્ટ છે ને પેલી, બરાબર છે, એ આમાંથી કોઈ પણ પસંદ કરી લેજો અને શક્ય હોય તો 14 લિસ્ટમાં આપી દેજો. તો એનો એક ફાયદો થશે. એ ફાયદો એ થશે કે માનો તમારું મેરિટ ઓછું છે અને તમે 13માં કે 14માં નંબર ઉપર જે પોસ્ટ પસંદ કરી છે એ જગ્યાએ પણ તમારું સિલેક્શન થવાના ચાન્સીસ બની રહે છે. તમે માનો કે આ 5 જ કે 4 જ પોસ્ટ આપી, તમારું મેરિટ એમાં ન બન્યું અને તમે એના પછી 6ઠી કે 7મી માટે બનતા હો અને તમે એ જોબને પસંદ જ નથી કરી, તો શક્ય છે કે તમને એ જોબ પણ ન મળે. એટલે તમે જો 14ને પસંદ કરી હશે અને કદાચ મેરિટ ઓછું છે તો લાસ્ટમાંની કોઈ પણ એક જોબ બી ગવર્મેન્ટ મળી શકે છે. તો મિત્રો, મેં તમને શક્ય એટલી હેલ્પ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. માહિતી સારી લાગી હોય, સાચી લાગી હોય તો તમે આને લાઈક કરી શકો છો અને અમારી સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરી શકો છો. અને વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં કંઈક કહેવું હોય તો કહી પણ શકો છો. ધન્યવાદ.